80 કલાક બાદ જૂનાગઢ ભારતી આશ્રમના મહંત મહાદેવ બાપુને શોધી લેવામાં આવ્યા, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। તેમની તબિયત હાલ સ્થિર છે। મહાદેવ ભારતી બાપુ જેઓ લઘુ મહંત તરીકે ભારતી આશ્રમમાં સેવા આપતા હતા, છેલ્લા 3 દિવસથી ગુમ હતા। તેમના ગુમ થવાની જાણ થતાં પોલીસ અને સંબંધિત વિભાગના કાફલાઓએ શોધખોળ માટે જંગલ વિસ્તારને મોકલવામાં આવ્યા હતા। 240 પોલીસ કર્મીઓ અને 30 વનકર્મીઓ તેમને શોધવામાં કામે લાગ્યા હતા। બીજી તરફ એસડીઆરએફની ટીમના 40 જવાનો પણ સર્ચમાં જોડાયા હતા અને જટાશંકર પાસેથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું। ત્યારે ઇટવા ગોળી વિસ્તારમાંથી અશક્ત હાલતમાં મળી આવ્યા છે। મહંત સુરક્ષિત મળી આવતા સાધુ સંતોએ હાશકારો મળ્યો છે। મારા શિષ્ય મહાદેવ ભારતી બાપુ 4 દિવસથી આશ્રમ છોડી નીકળી ગયા હતા, પરંતુ પ્રશાસનનો એટલો સપોર્ટ, પોલીસ તંત્રનો એટલો સપોર્ટથી આજે મળી આવ્યા છે પરિક્રમાના રસ્તેથી। તબિયત અત્યારે નોર્મલ છે, સારી છે। એએમસીએ રોડ બનાવવામાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું। કોન્ટ્રાક્ટરે ગાડી હટાવ્યા વિના જ રોડ બનાવી દીધો। અમદાવાદ કોર્પોરેશનના રોડ બનાવતા કોન્ટ્રાક્ટરે સહેજ પણ બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર જ આસામ રોડ પર 2 ગાડી પાર્ક કરેલી હતી તે ગાડી હટાવ્યા વગર જ રસ્તો નવો બનાવી દીધો છે। પરંતુ કોન્ટ્રાક્ટરે ગાડીઓને પાર્ક કરેલી હાલતમાં જ રાખી દઈ બાકીના રસ્તા પર નવો રોડ બનાવી દીધો હતો। જો કોન્ટ્રાક્ટરે 2 ગાડી હટાવવાની હોત તો આખો રોડ નવો બની ગયો હોત, પણ ગાડીના હટાવતા રસ્તા પર રીતસર જોવા મળે છે કે તે ભાગ પર નવો રસ્તો બન્યો જ નથી। ઠીકડા માર્યા એ પ્રમાણે રોડ બનાવવામાં આવ્યો છે। એ ગાડી મૂકેલી હતી ને એ જગ્યાએ એમને રોડ નથી બનાવ્યો। થોડાક સમય પછી પાછો રોડ બનાવશે, એના પૈસા ઉઘરાવશે, તો જે બી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થવી જોઈએ। આ આશ્રમ રોડ છે, આ આપણા અમદાવાદનો સૌથી મેઇન રોડ છે, તો બી એમને આવી રીતે રાખ્યું છે। આ રોડ તો લાગતો જ નથી, ચાલી જેવું લાગે છે। તો એમનાથી વિનંતી છે મારે કે રોડ બનાવો તો સારા બનાવો, નહીં તો ના બનાવો। રસ્તા પર રીતસરના 2 ખાડા નજરે પડી રહ્યા છે, જ્યાં એક જગ્યા પર રોડ બનાવાયો છે તો 2 જગ્યા પર રોડ બનાવવાનું છોડી દેવાયું છે। કોન્ટ્રાક્ટરે કરેલા બુદ્ધિના પ્રદર્શન જોઈને લોકો પણ અચંબામાં મુકાઈ ગયા છે। અમદાવાદના સરખેજમાં ફિલ્મ સ્ટોરીને ટક્કર મારે તેવી ઘટના બની છે, જ્યાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા નિપજાવી। અમદાવાદમાં ગુમ થયેલા યુવક મુદ્દે મોટો ખુલાસો થયો છે, જેમાં પત્નીએ જ પતિની હત્યા પોતાના પ્રેમી સાથે મળી અને કરાવી દીધી હતી। હત્યા બાદ પતિના મૃતદેહને રસોડામાં દાટી દેવામાં આવ્યો હતો અને પાડોશીઓને તે વાત જણાવી હતી કે પતિ કમાવવા માટે દુબઈ ગયો છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે પતિના મૃતદેહને બહાર કાઢીને એક આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય ફરાર 3ની શોધખોળ શરૂ કરી છે। ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળી હતી કે એક માણસ છે, એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા, નજીકના રિશ્તેદારો દ્વારા મારીને દાટવામાં આવેલ છે। તે બાતમી ઉપર ક્રાઇમ બ્રાન્ચે 3 મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યો, જેમાં જે આરોપી ઇમરાન વાઘેલા છે એમની અટકાયત કરતાં પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે મરણ જનાર સમીરભાઈ અંસારી છે, એમની વાઈફ રૂબી, એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં દાટવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનો જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ। ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ્સની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું, જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે। અમદાવાદમાં બિલ્ડરે બીયુ પરમિશન વગર જ મકાનો તાણી દેતા મકાન ધારકોને મળી કોર્પોરેશનની નોટિસ। અમદાવાદના નવા નરોડામાં બિલ્ડરના કારણે મકાન ધારકોની હાલત કફોડી થઈ ગઈ છે। પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવો ઘાટ સર્જાયો। નવા નરોડાના સ્વામિનારાયણ પાર્કના રહીશોને 14 વર્ષ બાદ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી, કારણ કે બિલ્ડર ધર્મદેવ ઇન્ફ્રાએ બીયુ પરમિશન વગર જ મકાનો બાંધી નાખ્યા હતા। સ્વામિનારાયણ પાર્કમાં 200 દુકાનો અને 1600 મકાનો આવેલા છે અને તેમાં કોર્પોરેશન દ્વારા 200 દુકાનદારોને ખાલી કરવા નોટિસ અપાઈ। આગામી સમયમાં રહીશોને નોટિસ આપવામાં આવશે। ધર્મદેવ ઇન્ફ્રાએ બીયુ પરમિશન ન લેતા રહીશો ચિંતામાં મુકાયા છે। બિલ્ડર ધર્મદેવ ઇન્ફ્રાએ અંદાજિત 5 કરોડની બીયુ ફી નથી ભરી અને તેના જ કારણે મકાન લેનારાઓને ભોગવવું પડ્યું છે। ત્યારે કોર્પોરેશને બીયુ પરમિશન વગર મકાન એલોકેટ કેમ કરવા દીધા તે એક મોટો પ્રશ્ન છે। અમરેલી એપીએમસીમાં કરદા પ્રથામાં વેપારીઓની દાદાગીરી સામે આવી રહી છે। વેપારીઓ સામે ખેડૂતો લાચાર હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું છે। અમરેલી એપીએમસીમાં કરદા પ્રથાના નામે ખેડૂતોનું શોષણ થતું હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે। સરકારની સ્પષ્ટ ટકોર અને આ પ્રથા બંધ કરવાની સૂચનાઓ છતાં અમરેલીના માર્કેટ યાર્ડમાં તે હજુ પણ યથાવત છે।
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ગેરકાયદેસર કપાસ સામે ખેડૂતો અવાજ ઉઠાવે ત્યારે વેપારીઓ દ્વારા તેમની સાથે દાદાગીરી કરવામાં આવે છે. વેપારીઓ ખેડૂતોને દબાવવાનો અને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના સીધા આરોપો કરવામાં આવ્યા છે. ત્યારે મારો વારો આવ્યો વેબ બ્રિજ કરીને કપાસ ઠલવવાનો, તો લારીની અંદર જે ઉપરનો માલ ભર્યો છે એ ઠલવી લીધો. પછી અંદરથી જે કઠોળામાં નીકળી ગાંસડિયું જે 8-9 ગાડી હતી એ કે આ ગરમ છે એટલે એને બીજી વાર હરાજીમાં મૂકવી જોઈએ. તો એવી મેં એને ના પાડી, બરોબર. તો એ લોકો હરાજીમાં મૂકી છે ગાડીઓ પાછી બીજી વાર. ખેડૂતોની માંગ છે કે સરકાર આ કરદા પ્રથાને તાત્કાલિક બંધ કરાવે અને ખેડૂતોને ન્યાય અપાવે. ડિંડોલી આરડી નગર રેલવે ફાટક 6 મહિનાથી બંધ રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો. નવા ગામ ડિંડોલી નગર વિસ્તારમાં આવેલા આરડી નગર ફાટકનો ઉપયોગ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શ્રમિકો અવરજવર માટે કરે છે. નીલગિરી સર્કલથી ડિંડોલી તરફ જવા માટે શોર્ટકટ રસ્તા હોવાથી વાહન ચાલકો પણ અહીંથી પસાર થાય છે. પરંતુ છેલ્લા 6 મહિનાથી મેન્ટેનન્સ કારણોસર ફાટક બંધ કરી દેવાતા લોકો પરેશાન બન્યા છે. અહીંના લોકોને નીલગિરી તરફ જવા માટે પણ 2 કિલોમીટર સુધીનો રાઉન્ડ લઈ જવાની ફરજ પડી રહી છે, જેથી લોકો પરેશાન છે. જેથી આજરોજ સવારે મોટી સંખ્યામાં લોકો અહીં એકત્રિત થયા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી. તો સાથે બંને તરફના લોકોની માંગણી છે કે અહીં ફ્રૂટ ઓવરબ્રિજ બનાવી દેવામાં આવે, જેથી બંને તરફના લોકો સરળતાથી આમને સામને જઈ શકે. બીએલઓની કામગીરી કરતા શિક્ષકો સામે વોરંટ ઇસ્યુ કરાતાની સાથે જ શિક્ષકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. શિક્ષકોને બૂથ લેવલ ઓફિસર તરીકેની સોંપાયેલી કામગીરીમાં ગેરહાજર રહે તો ધરપકડ વોરંટ ઇસ્યુ કરવાના નિયમને લઈ શૈક્ષણિક મહાસંઘે ઉગ્ર વિરોધ નોંધાવતા આ મુદ્દે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લેખિત ફરિયાદ પણ કરી છે. શિક્ષક એ સન્માનનીય છે અને સમાજની અંદર મોભાનું એનું સ્થાન છે. એ કોઈ રીઢા ગુનેગાર નથી કે પોતાની એક મિટિંગમાં કોઈ ખાસ કારણોથી હાજર ના રહી શકે તો એના માટે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ ધરપકડ કરવાની જે પદ્ધતિ છે એનો સખત વિરોધ કરે છે. આગામી સમયની અંદર આ બધા જ પ્રકારના ધરપકડ વોરંટ રદ કરવામાં નહીં આવે અને યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો શૈક્ષિક મહાસંઘ 9મી નવેમ્બરના રોજ યોજાનારી રાજ્ય કારોબારીની બેઠકની અંદર સામૂહિક નિર્ણય લઈ અને આ પ્રથાનો જોરદાર વિરોધ કરશે. શિક્ષકો સામે જે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે તે રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં શિક્ષકો ઉગ્ર આંદોલન કરશે તે પ્રકારની ચીમકી તેમના દ્વારા ઉચ્ચારાઈ છે. કમોસમી વરસાદ બાદ હવે ગુજરાતવાસીઓએ ઠંડી અને ગરમીનો માર સહન કરવો પડશે, કારણ કે હવામાન વિભાગે બેવડી ઋતુની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર યથાવત રહેવાની આગાહી કરી છે, જેના કારણે લોકોને સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે. પવનની દિશામાં ફેરફાર થવાના કારણે રાજ્યનું વાતાવરણ સૂકું અને સ્થિર રહેવાની સંભાવના છે. જોકે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાની પણ શક્યતાઓ છે અને રાજ્યભરમાં મહત્તમ તાપમાન આશરે 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાનું અનુમાન પણ છે. આ સમયગાળા દરમિયાન તાપમાનના આંકડાઓમાં વધઘટ થતી રહેશે, પરંતુ મોટા ફેરફારની સંભાવનાઓ ખૂબ ઓછી છે. હવામાનની આ સ્થિતિ આગામી દિવસોમાં પણ જળવાઈ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. तो लोअर लेवल में हैं अभी साउथ वेस्टर्ली से वेस्टर्ली हवाएं चल रही हैं और इस कोई सिस्टम ना होने की वजह से हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिनों तक आमतौर पर मौसम शुष्क रहेगा. એટલે હવે હવામાન બદલાતા ગુજરાતવાસીઓએ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે.